હાલ જે સુરેન્દ્રનગર સહિત આજુબાજુના ગામડાઓ અને ખાસ કરી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જ્યારે ચણાની અને રાયડાની ટેકાના ભાવે ખરીદી સરકાર કરી રહી છે, ત્યારે મહદ અંશે ખેડૂતોની ફરિયાદો મળી રહી છે કે જે ખેડૂતોએ ખરેખર ચણા અને રાયડો વાવ્યા હતા એ ખેડૂતના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે, રજીસ્ટ્રેશન બ્લોક કરવામાં આવ્યા છે. રાયડાની જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે 45,000 કરતાં વધારે રાયડાના રજીસ્ટ્રેશન ખેડૂતોના બ્લોક કરવામાં આવ્યા, 65,000 કરતાં વધારે ચણાના રજીસ્ટ્રેશન બ્લોક કરવામાં આવ્યા, એટલે કે રદ કરવામાં આવ્યા. કારણ જે બતાવવામાં આવ્યું એકદમ પાયા વિહોણું કારણ બતાવવામાં આવ્યું સરકાર તરફથી. જે કારણ બતાવવામાં આવ્યું છે કે સેટેલાઇટ તસવીરથી અમે જોયું, ચેક કર્યું તો તમારા ખેતરમાં પાક નથી. હવે જે ખેડૂતોએ પાક લઈ લીધો છે, રજીસ્ટ્રેશન કરી લીધું છે, ત્યારબાદ 1 મહિને સેટેલાઇટથી જો એના ખેતરનો ફોટો લેવામાં આવે તો એ ખેડૂતને સ્વાભાવિક છે કે એના ખેતરમાં પાક ન હોય. નવી વાવણી માટે ખેડૂતોએ ખેતર ખેડી નાખ્યું હોય. બીજી વાત એ છે કે પ્રમોલિગેશનમાં હજારો ભૂલ થઈ છે. 12,000 કરતાં વધારે ગામડાઓમાં જે પ્રમોલિગેશન થયું, ખેડૂતોની ફરિયાદો આવી, હજારો અરજીઓ પેન્ડિંગ પડી છે કે અમારું ખેતર બદલાઈ ગયું, અમારું ક્ષેત્રફળ બદલાઈ ગયું, અમારો સર્વે નંબર બદલાઈ ગયો. તો આવા કેસની અંદર સચોટ ખરેખર સેટેલાઇટથી સરકારે ફોટા લીધા છે અને એ જ સર્વે નંબરના છે, આવું કેમ કહી શકાય?